નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ કમ્યુનિટી પર્સન માટે 5 દિવસીય તાલીમ કાર્યક્રમનો સમારંભ યોજાયો હતો, જેમાં 186 જેટલા કૃષિ કમ્યુનિટી રિસોર્સ પર્સન હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદે શ્રી ડૉક્ટર M.K. ઝાલાએ ઉપસ્થિત સર્વેને પ્રાકૃતિક કૃષિના વધી રહેલા વ્યાપ અને વર્તમાન સમયે તેની જરૂરિયાત વિશે માહિતગાર કર્યા હતા। તેઓએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ વિશે માહિતી આપતા જણાવ્યું કે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ કેન્દ્ર પ્રાયોજિત યોજના છે, જેનો ઉદ્દેશ રસાયણ મુક્ત અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાનો છે। વધુમાં તેઓએ તાલીમ કાર્યક્રમમાં આવરી લેવામાં આવનાર પ્રાકૃતિક કૃષિની વિવિધ બાબતો જેવી કે પરંપરાગત ખેતીમાંથી પ્રાકૃતિક કૃષિમાં રૂપાંતરિત થવાની તબક્કાવાર પદ્ધતિઓ, વિવિધ પાક પદ્ધતિઓ, પ્રાકૃતિક કૃષિ સાથે પશુપાલનનું સંકલન, જીવાત વ્યવસ્થાપન, રોગ વ્યવસ્થાપન વગેરે વિશે તાલીમાર્થીઓને જણાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી ડૉક્ટર J.K. પટેલે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરી આ તાલીમ કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા વિશે સર્વેને માહિતગાર કરેલ। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।